નમસ્કાર તાલીમાર્થીઓ, આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું વિનય મુંજાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ટ્રેડમાં આવતા લેસન ટ્રબલ શૂટિંગ ઓફ બેટરી અને ચાર્જ કંટ્રોલર વિશે આપણે તાલીમ સહ માર્ગદર્શન મેળવશું. તો આપણે બેટરી અને ચાર્જ કંટ્રોલરનું ટ્રબલ શૂટિંગ જોવાના છે. એમાં એક શબ્દ આવે છે ટ્રબલ શૂટિંગ. ટ્રબલ શૂટિંગ એટલે શું? તો સાધન કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે સદી શોધીએ છીએ, એમાં કોઈ ખામી શોધીએ છીએ અને એનું સોલ્યુશન લાવીએ છીએ તો આપણે એને ટ્રબલ શૂટિંગ કહીશું. એનું એકદમ નાનું ઉદાહરણ આપણે જોઈએ તો તમારા જે ટીવીમાં રિમોટ આવે છે એમાં રિમોટ ચાલતું નથી, તમે ચેક કરો છો કે તમારી બેટરી ખાલી થઈ છે અને તમે ચેન્જ કરો છો તો એક પ્રકારનું ટ્રબલ શૂટિંગ થયું, કારણ કે તમને ખ્યાલ આવ્યો કે બેટરીમાં પ્રોબ્લેમ છે, નથી કે રિમોટમાં. તો આજે આપણે કોનું ટ્રબલ શૂટિંગ જોવાના છે? તો બેટરી અને ચાર્જ કંટ્રોલરનું. તો આપણે હવે પ્રથમ આપણે બેટરીનું ટ્રબલ શૂટિંગ જોઈશું. તો બેટરીમાં આપણે કયા કયા પ્રકારના ખામી જોવા મળે છે? તો એક છે બેટરી ચાર્જ થઈ રહી નથી, બેટરી ઝડપથી ખાલી થઈ જાય છે, સલ્ફેશનની ખામી આવે છે, બકલિંગની ખામી આવે છે, સેડિમેન્ટેશનની ખામી આવે છે, ઇન્ટરનલ શોર્ટ સર્કિટની ખામી આવે છે, કોરોઝનની ખામી આવે છે, સેલ્ફ ડિસ્ચાર્જની ખામી આવે છે અને ક્રેન્કિંગ સ્ટ્રેન્થ ઓછી થઈ. ટોટલ આપણે આ 9 ખામી આવે છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એના કારણો અને ઉપાયો આપણે જોશું. તો પહેલો આપણો પ્રોબ્લેમ છે કે બેટરી ચાર્જ થઈ રહી નથી. તેનું શું કારણ હોઈ શકે? તો વાયરિંગ અને જોડાણનું નિરીક્ષણ કરો. અમુક વાર કેવું થતું હોય છે કે આપણે બેટરીના જોડાણો ઢીલા કરીએ છીએ, એના લીધે બેટરી ચાર્જ નથી થતી, અથવા તો ખોટા કરીએ છીએ એટલે એની પોલારિટી ખોટી હોય છે. આપણે ડીસીમાં કામ કરીએ છીએ એટલે પોઝિટિવ અને નેગેટિવ એનું પોલારિટીનું ખાસ ધ્યાન રાખવું. એસીમાં એવું નથી, એમાં તમારે ફેઝ કે ન્યુટ્રલ અલગ થઈ જાય તો ચાલે, પણ બેટરીમાં જ્યારે તમે વાપરતા હોય ત્યારે પોઝિટિવ અને નેગેટિવની પોલારિટીનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જો પોલારિટી ખોટી હોય તો એને તમારે સુધારવાની રહે છે. બીજું કારણ છે બેટરીનું આયુષ્ય પૂરું થઈ ગયું. હવે બેટરીનું જ આયુષ્ય પૂરું થઈ ગયું હોય તો એમાં આપણે કંઈ કરી શકતા નથી, તમારે એને ચેન્જ જ કરવાની રહે છે. ત્રીજું કારણ છે ઇલેક્ટ્રોલાઇટનું લેવલ ઘટી ગયું હોય. તો હવે આપણે બે પ્રકારની બેટરી આવે છે, એક ડ્રાય બેટરી અને એક વેટ બેટરી. વેટ બેટરીમાં આપણે નોર્મલી ભાષામાં કહીએ છીએ કે પાણીવાળી બેટરી આવે છે, પાણીને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહીશું. તો ઇલેક્ટ્રોલાઇટનું લેવલ જેટલું જોઈએ એટલું ન હોય તો પણ ઓછું થઈ ગયું હોય તો પણ એ તમારી બેટરી ચાર્જ ન થાય. હવે એક આવે પોઈન્ટ આવે છે ગંદા સોલર પેનલને સાફ કરો. તો આપણે અત્યારે સોલાર ટ્રેડ અંતર્ગત આપણે આ લેસન જોઈએ છીએ ત્યારે આપણે આપણી બેટરી સોલાર પ્લેટ વડે ચાર્જિંગ થાય છે એવું આપણે ધારીએ તો અમુક વાર કેવું હોય કે સોલાર પ્લેટ તમારા ગંદા થઈ ગયા હોય તો તમારું જનરેશન જ નથી થવાનું અને પાવર બેટરીને મળવાનો નથી, એટલે બેટરી ચાર્જ થતી નથી. હવે ચાર્જિંગ ક્ષમતાને અસર કરતી અતિશય ગરમી અને ઠંડી. હવે અમુક વાર જે બેટરીનું જે ટેમ્પરેચર હોય, વર્કિંગ ટેમ્પરેચર એના કરતાં ઓછું હોય તો પણ પ્રોબ્લેમ થાય છે અને વધારે હોય તો પણ પ્રોબ્લેમ થાય, એટલે તમારી બેટરી ચાર્જ થતી નથી. તમે શિયાળામાં જોયું હશે, આપણે જ્યારે અતિશય ઠંડી પડે આપણી ગાડી ચાલુ થતી નથી. એનું કારણ શું છે કે બેટરીનું જે વર્કિંગ ટેમ્પરેચર છે એકદમ ઠંડુ થઈ ગયું, એના લીધે આ પ્રોબ્લેમ થાય છે. એટલે વર્કિંગ ટેમ્પરેચરમાં તમે લાવો બેટરીને તો તમારા બેટરીનો ચાર્જ થઈને નથી એ સોલ્યુશન થઈ જાય. હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે બેટરી ઝડપથી ખાલી થઈ જવી. તો એના શું કારણ હોઈ શકે? અતિશય ડિસ્ચાર્જને કારણે બેટરીનું આયુષ્ય ઘટવું. હવે આપણે તમે મોબાઈલમાં જોતા હોય તો અમુકને આદત હોય છે કે 1% બેટરી આખી ડિસ્ચાર્જ થઈ જાય, મોબાઈલ બંધ થઈ જાય પછી ચાર્જ કરે છે. એવું કરવાનું નથી, એના લીધે બેટરીની લાઈફ ઘટે છે. એટલે 10% બેટરી હોય ત્યારે તમારે એને ચાર્જ કરી દેવી જોઈએ. અતિશય તળિયા ઝાટક બેટરીને કોઈ દિવસ ખાલી કરવાની નથી. પછી એક છે સતત સંપૂર્ણ ચાર્જ ન થવાથી ધીમે ધીમે ક્ષમતા ઘટવી. હવે મોબાઈલમાં જ આપણે જોઈએ છીએ કે 50% બેટરી ચાર્જ હોય, આપણે 100% ન થાય અને આપણે વાપરવાનું ચાલુ કરી દઈએ, 50% એ કાઢી લઈએ અને પાછો આપણે વપરાશ ચાલુ કરી દઈએ. આવું જો સમયાંતરે રેગ્યુલરી થાય તો આ પ્રકારનો પ્રોબ્લેમ થાય છે. પછી છે ઢીલા અથવા ક્ષતિગ્રસ્ત જોડાણો. એટલે ઢીલા જોડાણો હોય તો તમારે ટાઈટ કરવાના હોય છે, ક્ષતિગ્રસ્ત જોડાણો હોય તો તમારે સુધારવાના રહે છે. હવે આપણો નેક્સ્ટ પ્રોબ્લેમ આવે છે સલ્ફેશન. તો સલ્ફેશન એટલે શું? કે પ્લેટ પર વધારે પ્રમાણમાં લેડ સલ્ફેટ જામી જવું. તમે આકૃતિમાં જોઈ શકો છો, પ્લેટ ઉપર લેડ સલ્ફેટ જામી ગયું છે. તો હવે આના કારણો શું છે અને એનો ઉપાય શું છે એ જોશું. તો આપણે સલ્ફેશનના કારણે શું છે કે બેટરીને લાંબા સમય સુધી ડિસ્ચાર્જ સ્થિતિમાં રાખવાથી. હવે આપણે અમુક વાર કોઈ ઉપયોગ ન હોય અને બેટરીને એમને મૂકી દઈએ તો લાંબા સમય સુધી ડિસ્ચાર્જ પોઝિશનમાં રહી આપણી પ્લેટ ઉપર સલ્ફેશનનો પ્રોબ્લેમ આવે છે. ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ ઓછું રાખવાથી.
જો આપણી વેટ બેટરી હોય તો એમાં ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ આપણે જે લેવલ સુધી જાળવવાનું હોય એ લેવલ સુધી ન જાળવીએ ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. હંમેશા લોઅર ચાર્જિંગ કરવું, એટલે બેટરી આપણે ફૂલ ચાર્જ કર્યા સિવાય 50%, 40% કે ગમે ત્યારે સંપૂર્ણ ચાર્જ થાય એ પહેલાં આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. તો એનો ઉપાય શું છે? તો બેટરીનો જ્યારે વપરાશ ન હોય ત્યારે ટ્રિકલ ચાર્જિંગની રીતે ચાર્જ કરવા મૂકી દેવી પડે, અને ઇલેક્ટ્રોલાઇટમાં સમયાંતરે તમારે ઇલેક્ટ્રોલાઇટનું ચેક કરવું, અને તેને જો ઇલેક્ટ્રોલાઇટ ઓછું હોય તો તમારે એને ટોપિંગ કરવું. સ્ટાન્ડર્ડ સ્થિતિ પ્રમાણે ચાર્જ કરવું, એટલે બેટરીમાં જ્યારે મેન્યુફેક્ચરે કીધું હોય કે આટલા કલાક, આટલા એમ્પિયરે, આટલા વોલ્ટે આને ચાર્જ કરવાની છે, તો એ પ્રમાણે ચાર્જ કરીએ તો આપણે સલ્ફેશનની ખામી આવતી નથી. નેક્સ્ટ છે બકલિંગ. બકલિંગ એટલે પ્લેટનું વળી જવું. તો પ્લેટનું વળી જવું આપણે કયા કારણે થાય છે? કે ઓવરચાર્જ અને ઓવર ડિસ્ચાર્જ. અને ત્રીજું છે ઇલેક્ટ્રોલાઇટનો જથ્થો અને ગુણવત્તા નબળી હોવી. હવે નબળી હોવી એટલે શું? કે આપણે અમુક વાર તમે જે ઉપયોગ કરતા હોય છે, ટેમ્પોવાળા છે કે બીજા કોઈ છે, તો એ ઇલેક્ટ્રિકલ બેકગ્રાઉન્ડથી ન આવતા હોય તો બેટરીમાં જ્યારે ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ ઘટી જાય તો એ આપણું મિનરલ વોટર નાખે છે, અથવા તો ટેપનું વોટર, નળનું વોટર લાગે છે, અથવા તો સાદી સોડા નાખી દે છે, એટલે કે એ ગંદુ હોય છે. એના લીધે આ આપણો બકલિંગનો પ્રોબ્લેમ થાય છે. તો એનો ઉપાય શું છે? તો યોગ્ય પદ્ધતિથી એને ચાર્જ કરવાનું હોય છે. વધારે ડિસ્ચાર્જ થાય, તળિયા ઝાટક સંપૂર્ણ બેટરી ખાલી થઈ જાય એ પ્રમાણે ન વાપરતા, જ્યારે 10% બેટરી હોય ત્યારે ચાર્જિંગ કરીએ તો આ પ્રોબ્લેમ નથી થતો. અને ઇલેક્ટ્રોલાઇટનો જથ્થો જે આપણે આવે છે એ તમે મેન્ટેન કરો તો આ બકલિંગનો પ્રોબ્લેમ થતો નથી. હવે આપણો નેક્સ્ટ પ્રોબ્લેમ છે સેડિમેન્ટેશન. તો સેડિમેન્ટેશન એટલે શું? કે સેલના તળિયે લેડયુક્ત કાદવ જમા થવો. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો, આ એક બેટરી છે, એના તળિયે આ બધો છે એ લેડયુક્ત કાદવ જમા થયો છે. તો આ આપણે શેના લીધે થાય છે એ આપણે જોશું. તો એના કારણ છે અશુદ્ધ પાણીનો ઉપયોગ કરવાથી અને લાંબા વપરાશને કારણે. હવે આપણે મેં અગાઉ ઉદાહરણ આપ્યું કે આપણે ઇલેક્ટ્રોલાઇટમાં ડિસ્ટિલ વોટરને બદલે બીજું ટેપનું વોટર કે અન્ય વોટર નાખીએ ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. આનો ઉપાય છે કે તમારે ડિસ્ટિલ વોટર જ વાપરવાનું, અને બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ સમયાંતરે તમે બદલ્યા રાખો તો સેડિમેન્ટેશનનો પ્રોબ્લેમ થતો નથી. હવે નેક્સ્ટ છે ઇન્ટરનલ શોર્ટ સર્કિટ. તો ઇન્ટરનલ શોર્ટ સર્કિટ કેના કારણે થાય છે? તો બકલિંગ, સેડિમેન્ટેશન, સેપરેટરની ખરાબી. હવે બકલિંગ અને સેડિમેન્ટેશનનું આપણે અગાઉ ભણી ગયા. હવે સેપરેટરમાં શું છે કે તમારી પોઝિટિવ પ્લેટ અને નેગેટિવ પ્લેટ વચ્ચે એક સેપરેટર મૂકેલું હોય છે. તો એ સેપરેટર જ્યારે ખરાબ થઈ જાય છે તો તમારી બેટરીની બંને પ્લેટ શોર્ટ થઈ જાય છે. તો એના લીધે આપણે આ ઇન્ટરનલ શોર્ટ સર્કિટનો પ્રોબ્લેમ થાય છે. તો એનો આપણે ઉપાય, એનું ટ્રબલ શૂટિંગ એ આપણે કઈ રીતે કરી શકીએ? તો ઇલેક્ટ્રોલાઇટ તમારે બદલાવાનું હોય છે, પ્લેટ બદલાવાની હોય છે, અને જો સેપરેટરમાં ખામી હોય તો તમારે સેપરેટર પણ બદલવાનું રહે છે. હવે આપણો નેક્સ્ટ પ્રોબ્લેમ છે કોરોઝન. તમે આ આકૃતિમાં જોઈ શકો છો, બેટરી ઉપર એક લગ લગાવેલો છે અને એના ઉપર ક્ષાર જામી ગયો છે. તો આને આપણે કોરોઝન કહીએ છીએ. તો એના કારણો શું હોઈ શકે? તો લૂઝ કનેક્શન લૂઝ હોય છે એના લીધે, વાતાવરણ અસરને કારણે. તો સમયાંતરે એનો કનેક્શન ટાઈટ કરતા રહો, સાફ કરતા રહો, અને ટર્મિનલ ઉપર પેટ્રોલિયમ જેલી લગાવો તો તમારે કોરોઝન એટલે કે ટર્મિનલનું ક્ષારણ થતું નથી. હવે આપણે નેક્સ્ટ જઈએ સેલ્ફ ડિસ્ચાર્જ. સેલ્ફ ડિસ્ચાર્જ એટલે કે લોડ વગર બેટરી એકદમ ડિસ્ચાર્જ થઈ જાય છે. તો એ શેના કારણે થાય છે? તો એ લાંબા સમય સુધી વપરાશમાં ન લેવાથી અને આંતરિક ખામીને કારણે. હવે લાંબા સમય સુધી તમે ઉપયોગમાં ન લ્યો અને પછી પાછો ઉપયોગ ચાલુ કરો તો એ તમારે આ પ્રોબ્લેમ, સેલ્ફ ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ આવી શકે છે. તો એનો ઉપાય શું? કે સમયે ઉપયોગ કરી ચાર્જ કરવી. એટલે તમારે જ્યારે ઉપયોગ ન હોય તોય તમારે ટ્રિકલ ચાર્જિંગ પર રાખવી, અને લાંબો સમય સુધી તમારે ઉપયોગમાં ન હોય તોય તમારે તેને ચાર્જિંગ અથવા તો એનો ઉપયોગમાં. બેટરીમાં એવું છે કે તમે ઉપયોગ કરો એ રીતે એ સારી રહી. તમે એને તદ્દન ઉપયોગ બંધ કરી દો તો બેટરીમાં ખામી આવે છે. આપણે કારમાં પણ જોઈએ છે, કાર તમારી એકદમ પડી રહી હોય 15-20 દિવસ તો તમારી બેટરી લો થઈ જાય છે. જો તમે સમયાંતરે એને સેલઅપ મારીને ચાલુ રાખો તો તમારી બેટરી સારી રહે છે. હવે શોર્ટ સર્કિટ જેવી ખામી હોય તો તમારે એને શોધવાની રહે છે કે શેના કારણે, સેપરેટરના કારણે કે બીજા બકલિંગના કારણે કે અન્ય કારણો છે, તો તમારે એ શોધીને તમારે એને દૂર કરવાનું રહે છે. હવે એનો આપણો પ્રોબ્લેમ છે ક્રેન્કિંગ સ્ટ્રેન્થ ઓછી થવી કે લોડ ન ઉપાડવો. હવે અમુક વાર તમે બેટરીના વોલ્ટેજ માપો છો તો બેટરીના વોલ્ટેજ 12 વોલ્ટ કે જે આપણા જે રેગ્યુલર વોલ્ટેજ હોય એ હોય, પણ તમે જ્યારે લોડ એના ઉપર જોઈન્ટ કરો છો ત્યારે એ શું કહેવાય, ઉપડતો નથી કે લોડ આપણો ચાલતો નથી. તો એના કારણો શું હોય? કે તો સલ્ફેશન, બકલિંગ, સેડિમેન્ટેશન વગેરેના કારણે શોર્ટ સર્કિટ. જો શોર્ટ સર્કિટ હોય તો પણ તમારો લોડ ઉપડતો નથી અને ઓછું ચાર્જિંગ.
તો તમારે જે આ કારણો છે સલ્ફેશન, બકલિંગ, સેડિમેન્ટેશન, તો એ તમારે ફોલ્ટ શોધવાનો છે અને એ પ્રમાણે તમે એનો ઉપાય કરી ફોલ્ટ શોધીને દૂર કરવાનો રહે છે. હવે ઓછું ચાર્જિંગ હોય તો તમારે ચાર્જિંગમાં મૂકીને સંપૂર્ણ ચાર્જ કરી તમે એનો ઉપયોગ કરો તો તમારે એન્કરિંગ સ્ટ્રેન્થ ઓછી થવી એ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. આ આપણું બેટરીનું ટ્રબલ શૂટિંગ પૂરી થયું. હવે આપણે સોલર ચાર્જ કંટ્રોલરનું ટ્રબલ શૂટિંગ જોશું. આકૃતિમાં તમે સોલર ચાર્જ કંટ્રોલર જોઈ શકો છો. એમાં 6 ટર્મિનલ છે અને હવે એને આપણે કનેક્શન પણ જોશું. આ સોલર ચાર્જ કંટ્રોલર છે. હવે એને આપણે કનેક્શન જોશું. અહીંયા તમને 6 ટર્મિનલ આપેલા છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો 6 ટર્મિનલ છે. તો એમાં પ્રથમ છે એ સોલાર પ્લેટ જોઈન્ટ કરવાની હોય છે. બીજા 2 ટર્મિનલ છે એમાં તમારે બેટરી જોઈન્ટ કરવાની છે અને ત્રીજા 2માં લોડ જોઈન્ટ કરવાનો છે. અહીંયા આપણે ડીસીમાં કામ કરીએ છીએ એટલે પોલારિટીનું ખાસ ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ ટર્મિનલમાં પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલમાં નેગેટિવ ટર્મિનલ. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો પોઝિટિવ ટર્મિનલ રેડ લાઇન બતાવી છે અને નેગેટિવ છે એ બ્લેકમાં બતાવેલી છે. જો આપણે પોલારિટીમાં કોઈ પણ ચેન્જ કરશું તો આપણું સોલાર ચાર્જ કંટ્રોલર નહીં ચાલે. કઈ રીતે ખબર પડે કે આ 2 ટર્મિનલમાં જ પ્લેટ નાખવાની છે કે આ 2 ટર્મિનલમાં જ આપણે આ બેટરી જોઈન્ટ કરવાની છે કે આ 2 ટર્મિનલમાં જ આપણે લોડ લેમ્પ જોઈન્ટ કરવાનો છે, તો એ આપણે સોલર ચાર્જ કંટ્રોલરમાં ફિઝિકલી જોશું. આપણે કઈ રીતે ખબર પડે કે કયા કનેક્શન ક્યાં કરવા છે? તો અહીંયા 6 ટર્મિનલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સોલર પેનલ દોરેલી છે. તો અહીંયા સોલર પ્લેટના તમારે કનેક્શન કરવાના રહે છે. અહીંયા તમે બેટરીનો સિમ્બોલ દેખાય છે એટલે તમારે અહીંયા બેટરીના કનેક્શન કરવાના છે. અહીંયા લેમ્પનો સિમ્બોલ છે એટલે તમારે લોડના કનેક્શન કરવાના છે. હવે અમુક વાર ચાર્જ કંટ્રોલર કંપની બદલાય એ પ્રમાણે આગળ પાછળ થાય. તો આપને કઈ રીતે ખબર પડે કે અહીંયા પ્લેટના જ કનેક્શન કરવા છે કે અહીંયા બેટરીના જ કનેક્શન કરવા છે કે અહીંયા લોડના જ કનેક્શન કરવા? તો આપણે આ આઇકોન જોઈ અને એના કનેક્શન કરવાના રહે છે. આગળ પાછળ હોય તો સિમ્બોલ તમારો અહીંયા ધારો કે બેટરીના કનેક્શન કરવાના છે તો આ આઇકોન તમારો આગળ આવી જાય. સોલર પ્લેટના કનેક્શન કરવાનું તો આ આઇકોન અહીંયા આવી જાય. એટલે તમે જ્યારે કનેક્શન કરો છો સોલર ચાર્જ કંટ્રોલરના ત્યારે આ સિમ્બોલ જોઈને જ તમારે કનેક્શન કરવાના રહે છે. આપણે જે આ સોલર ચાર્જ કંટ્રોલર છે એ પૂરું આખું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એટલે એમાં આપણે બહુ વધારે રિપેરિંગ કે એવું કશું કરી શકતા નથી. પણ એનું જ્યારે આપણે ટ્રબલ શૂટિંગ કરતા હોય ત્યારે ડિસ્પ્લેનું મહત્ત્વ ખાસ હોય છે. આ ડિસ્પ્લે ઉપરથી જ આપણે એનો પ્રોબ્લેમ અત્યારે શું થઈ રહ્યો છે આપને ખ્યાલ આવશે. તમે આ ડિસ્પ્લેમાં જોઈ શકો છો તો આ બેટરીના વોલ્ટેજ બતાવ્યા છે, સોલાર પ્લેટમાંથી જનરેશન થતું છે કે નહીં એ બતાવે છે, આ બેટરી ચાર્જ કેટલી છે, બેટરી કનેક્ટેડ છે કે એને બતાવે છે અને આ લોડ કનેક્ટેડ છે કે નહીં એ લોડનો આઇકોન બતાવે છે. હવે આપણે ડિસ્પ્લે ઉપર જોઈએ છીએ અને ચાર્જ આઇકોન ડિસ્પ્લે પર ના દેખાવું એટલે કે તમારી સોલર પ્લેટનું જે આપણે ડિસ્પ્લેમાં આઇકોન જોયું એ દેખાતું નથી. તો શું પ્રોબ્લેમ છે? તો સોલર પેનલના કનેક્શન ખોટા આવવા અથવા તો વાયર ટર્મિનલમાંથી છૂટો પડવી જો. અગાઉ પણ મેં કીધું કે ડીસી છે એટલે પોઝિટિવ નેગેટિવ ટર્મિનલનું તમારે પોલારિટીનું ખાસ ધ્યાન રાખવું છે. હવે પ્લેટ છે એ તમારે ટેરેસ ઉપર મૂકેલી હોય તો પવન કે અન્ય કારણે તમારા ટર્મિનલ છૂટા પડી ગયા હોય તો એનો ઉપાય શું છે? તો કનેક્શન ફરીથી કરવા, પોલારિટી સરખી કરવી અને વાયર જો છૂટી ગયો હોય તો તમારે તેને વાયરનું ફરીથી કનેક્શન કરવાનું રહે છે. હવેનો આપણો પ્રોબ્લેમ છે લોડ આઇકોન ડિસ્પ્લે ઉપર નહીં દેખાવો. આપણે ડિસ્પ્લેમાં જોયું કે પાછળ જે લેમ્પ દેખાતો હતો એ લોડનો આઇકોન છે. જો એ આઇકોન ન દેખાય ડિસ્પ્લે ઉપર તો એના કારણો શું હોય કે મોડ સેટિંગ ખોટું હોવું અને બેટરી લો હોવી. તો આમાં કંટ્રોલરમાં તમારે બેટરીના વોલ્ટેજ જે છે એ તમારે સેટ કરવાના રહે છે, ટાઈમર સેટ કરવાનું રહે છે. જો એ સેટિંગ ખોટું હોય તો તમારો લોડ ઉપડવાનો નથી અને બેટરી લો હોય તો તમારે બેટરીને ચાર્જ કરવી પડે છે. હવે લોડ આઇકોન બ્લિંકિંગ થવું એટલે તમારો જે આગળનો લેમ્પ હતો એ લોડનું આઇકોન હતું એ બ્લિંકિંગ એટલે કે ચાલુ બંધ થાવ. તો એક શેના લીધે થાય છે અને એનો ઉપાય શું છે? તો એનું કારણ છે ઓવરલોડ. ઓવરલોડ એટલે કે આપણે રેટેડ એમ્પિયર છે એના કરતાં વધારે એમ્પિયર લઈએ, લોડ વધારે લઈએ તો એ ઓવરલોડ થયું. અને શોર્ટ સર્કિટ એટલે કે 2 છેડા આપણે ભેગા કરીએ અને કંઈ પણ શોર્ટ સર્કિટ થાય છે તો એ શોર્ટ સર્કિટ થયો. તેનો ઉપાય શું છે? જો લોડ વધારે હોય તો તમારે એને ઓછો કરવો પડે. ધારો કે આપણે વધારે લેમ્પ જોઈન્ટ કર્યા હોય તો અમુક લેમ્પ તમારે ઓછા કરવા પડે, તમારે સર્કિટમાંથી એને દૂર કરવા પડે. શોર્ટ સર્કિટ એટલે તમારે શોર્ટ સર્કિટ એને શોધવી પડે અને એ શોર્ટ સર્કિટને દૂર કરો તો તમારે જે લોડ આઇકોન બ્લિંકિંગ થાય છે એ તમારો લોડ આઇકોન બ્લિંકિંગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. હવે ડિસ્પ્લે બંધ થવી, ડિસ્પ્લે ઉપર કંઈ જ ન દેખાય, ટોટલી બ્લેન્ક. તો આ શેના પ્રોબ્લેમને લીધે થાય છે? કે બેટરી લો હોવી અને ખોટા કનેક્શન. તો બેટરી તમારી લો હોય તો તમારે એને પાછી ચાર્જ કરવાની રહે છે. ખોટા કનેક્શન હોય તો પોલારિટી મુજબ તમારે
પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ જોઈ અને તમારે એને સરખા કરવાના રહે છે. આપણે આ બેટરી અને ચાર્જ કંટ્રોલરનું ટ્રબલ શૂટિંગ જોયું. હવે આ ચેપ્ટરમાં આવતા MCQ આપણે જોશું. બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી જાણવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે? હવે તમે આ આકૃતિમાં જોઈ શકો છો, બેટરી છે અને એની એક સ્પેસિફિક ગ્રેવિટી માપે છે. તો આ સાધનનું નામ શું છે એ આપણે જોવાનું છે. તો આપણા ઓપ્શન છે હાઇડ્રોમીટર, મલ્ટીમીટર, સ્પીડોમીટર કે વોલ્ટમીટર. તો એનો સાચો જવાબ છે હાઇડ્રોમીટર. એટલે બેટરીની સ્પેસિફિક ગ્રેવિટી જાણવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે હાઇડ્રોમીટર. હવે પછીનો સવાલ છે, બેટરીને ખૂબ નીચા દરે અને લાંબા સમય માટે ચાર્જ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો તમારા ઓપ્શન છે કોન્સ્ટન્ટ કરંટ પદ્ધતિ, ટ્રિકલ ચાર્જિંગ પદ્ધતિ, કોન્સ્ટન્ટ વોલ્ટેજ પદ્ધતિ કે રેક્ટિફાયર. સાચો જવાબ છે ટ્રિકલ ચાર્જિંગ પદ્ધતિ. હવે પછીનો સવાલ છે, બેટરીની લોડ સમયની સંપૂર્ણ કન્ડિશન જાણવા માટે નીચેના પૈકી કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે? એટલે બેટરી ઉપર જ્યારે લોડ આવે છે ત્યારે એની શું કન્ડિશન હશે કે એના ટર્મિનલ વોલ્ટેજ ડાઉન થશે કે લોડ ઉપાડી શકશે કે નહીં, એ આપણે સ્થિતિ જાણવી હોય તો કયા આપણે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન છે મલ્ટીમીટર, ઇલેક્ટ્રોનિક બેટરી ટેસ્ટર, હાઇડ્રોમીટર કે ક્લિપ-ઓન મીટર. તો આપણો સાચો જવાબ છે ઇલેક્ટ્રોનિક બેટરી ટેસ્ટર. હવે પછીનો સવાલ છે, જો હાઇડ્રોમીટર 1.280 રીડિંગ બતાવે છે તો બેટરીની કન્ડિશન કઈ હશે? આપણે સાદી ભાષામાં 1280 પણ કહીએ છીએ. તો એના ઓપ્શન છે ફૂલ્લી ચાર્જ, 25% ચાર્જ, 50% ચાર્જ કે ફૂલ્લી ડિસ્ચાર્જ. તો સાચો જવાબ છે ફૂલ્લી ચાર્જ. હવે જ્યારે આપણું હાઇડ્રોમીટરથી તમે રીડિંગ માપો છો અને 1.280 બતાવે છે સ્પેસિફિક ગ્રેવિટી, તો એ તમારે વખતે બેટરીની સ્થિતિ સંપૂર્ણ ચાર્જ હશે. હવે પછીનો પાંચમો સવાલ છે, બેટરીમાં સલ્ફેશનની ખામી શેનાથી થાય છે? તો ઝડપી ચાર્જિંગથી, ટ્રિકલ ચાર્જિંગ કે લાંબા સમય સુધી બેટરીનો વપરાશ ના થવાથી કે ઊંચો ડિસ્ચાર્જ રેટથી. તો સાચો જવાબ છે આપણો લાંબા સમય સુધી બેટરીનો વપરાશ ના થવાથી બેટરીમાં સલ્ફેશનની ખામી થાય છે. હવે છઠ્ઠો સવાલ છે આપણો, બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટનું લેવલ ઓછું જણાય તો પૂર્તતા કરવા માટે કયું પ્રવાહી ઉમેરવામાં આવે છે? તો ઓપ્શન છે નળનું પાણી, કૂવાનું પાણી, ડિસ્ટિલ વોટર કે સલ્ફ્યુરિક એસિડ. તો આપણો સાચો જવાબ છે તમારે જ્યારે ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ ઘટી જાય તો તમારે ડિસ્ટિલ વોટર એડ કરવાનું રહે છે. આપ સૌ તાલીમાર્થીઓ, આજનો આ લેક્ચર બેટરી અને ચાર્જ કંટ્રોલરનું ટ્રબલ શૂટિંગ તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું. આપ સૌ તાલીમાર્થીઓનો હૃદયપૂર્વક આભાર છે. અસ્તુ.